અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં સમસ્ત મુસ્લિમ દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી। તારીખ 17/6/2000ના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તુર્કી મસ્જિદ, મસ્જિદે અબુબકર, નગીના મસ્જિદ, જુમા મસ્જિદ, રઝા મસ્જિદ તેમજ ઈદગાહ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી હતી। એકબીજાને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા। અલ્લાહની પાસે દુઆ કરવામાં આવી હતી કે અમારા દેશ માટે અમન અને શાંતિ અને ભાઈચારો કાયમી રહે તેવી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહ પાસે દુઆ માંગી અને શાંતિ જળવાય તેવી મુસ્લિમ સમાજ દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી, જેમાં ટાઉન પોલીસ સ્ટેશન તેમજ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર કાળુ શાહ કનોજિયા સાથે ઇસ્માઇલ ખાન પઠાણ, જાફરાબાદ। આપનું નામ સાહેબ? મારું નામ નિયાજભાઈ હુસેનભાઈ નકવાલી। બોલો। આજરોજ ઈદ ઉલ અઝહાના દિવસે ઈદગાહ ઉપર તમામ મુસ્લિમ સમાજના લોકો આવીને અમે બધાએ નમાઝ અદા કરી છે અને એક દેશને, આખા દેશના અંદર સારો એવો સંદેશ છે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો કે ખુશીથી બધા ઈદ ઉલ અઝહા અદા કરે અને બધાના દરેક સમાજને હળી મળીને ભાઈચારાથી રહે અને દેશમાં શાંતિ સમુદાય રહે એવી ઈશ્વર અલ્લાહ તાલા પાસે અમે દુઆ કરેલ છે। અને જાફરાબાદના અંદર પણ બધા સમાજના લોકોનું સાથ સહકાર છે, દરેક સમાજના લોકો હળી મળીને રહે છે અને પોલીસ ખાતાનું પણ સારું એવું સાહેબનો બંદોબસ્ત છે અને તેમના બદલ એમનું બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને તમામ મુસ્લિમ સમાજ તથા દરેક સમાજને ઈદ ઉલ અઝહાનું અભિનંદન પાઠવીએ છીએ।